તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેલનાથ. અને આ છે 8મો ભાગ, તો જોવાનું ભૂલતા નહીં, ઠેઠ સુધી બને રહેજો વિડીયોમાં. વાગી ગયા છે 8, તો હવે જવાનું છે વિડીયોમાં રહેજો બને રહેજો. આજે ક્યાં ગાડી પણ હું નહીં કરી શકું. હા નીકળી જાય. હા જવા દે એટલે જોઈ નાલજે પોદળા છે, બીજું કઈ નહીં. આવી ગયા હતા નહીં, આ રિક્ષા બેવી મેરા ખૂટે ને ગાજો બનાવે પણ ખરીને પડે અંધારું થાય તો લાઈટ બાઈટ તો કઈ ગોઠો થાય. સારું છો હાલ ને ના ના એનકોટ જોતો વેદુ આ બાજુ જોતો વેદુ વાગી ગયા છે સાંજના 6, તો હવે જવાનું છે ઘરે. જવા માંડો હાલ. કઈ બોલવું છે તમારે? હાલ
તો પહોંચી ગયા છીએ ઘરે અને હવે જવાનું છે ભીમનાથ દાળ બાટી ખાવા. પ્રભુજીનો રૂખડજીનો ફોન આવી ગયો છે તો ચાલો હવે આપણે નીકળી જઈએ. કિશનભાઈ અને શૈલેષભાઈ તો બસ સ્ટેન્ડ બેઠા છે તો જલ્દી નીકળીએ છે. આમાં ચા તમે બે તો ખૂટવાડ દેવાના મૂકી દે. આજે અમારો બ્લોગ જયવેલનાથના નામ સાથે ચાલુ થશે. જયવેલનાથ તો અમારા પ્રમુખ શ્રી પ્રભુજી ઠાકોર, ઉપપ્રમુખ રૂખડજી ઠાકોર બસ પેલા ટાઈમથી મળ્યા નહોતા ને મિલન કહેવાય અને એક જાતનો આમ પ્રોગ્રામ થઈ જાય. વાડિયા ગોઠવવાનું પડતાનો પણ એ મુલતવી રાખ્યો 2-4 દી પછી અચાનક ફોન આવ્યો પ્રભુજીનો કે આપણે દાળ બાટી ખાવા જવાનું શું છે. તો દાળ બાટી ખાવા આવ્યા છીએ, ખાઈ લેવીશું. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને હમણાં નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે. આ છે અમારા નીતેશભાઈ, શૈલેષભાઈ, પ્રભુજી, રૂખડજી. આ છે બ્લોગર. મને તો ઓળખો છો ને, ગામના ઘણા નજરે ચડી ગયો હું નહીં. એમને ન ખાવા છે એમને શું કરી ગાંઠિયા છે અંદર. ગાંઠિયા એટલે લસણ ના કે ખાલી ગાંઠિયા? ઓલા મેર ન આવે સારી કારણ કે વિડીયો પૂરો બહુ ઝાઝો ઉતાર્યો નહોતો કારણ કે ખાવામાં હોતા એટલે જમવામાં તો શું હોય, જમી લેવાનું હોય ને પહેલાં તો. જો જમીન કિશનભાઈ હાલ્યા હોય જમીન પૂરું લઈ લો કિશનભાઈ, રામદેવ દાળ બાટી વિશે કઈ કેવું છે? દાળ બાટીની વાત જ ન થાય. સ્વાદમાં પણ પરિપૂર્ણ છે અને સર્વિસ સારી છે. આપણા સમાજનું ગૌરવ છે એટલે એમાં કંઈ ઘટે જ નહીં. હા, નામ છે, નંબર છે. તો જો દાળ બાટી ખાઈને બધા ભાઈઓ બેસી ગયા છીએ કારણ કે આજે તો કલેજા ગણો કે ભાઈઓ ગણો બધા ભેગા થયા છીએ એટલે બધા હવે તો ચાલો અમે માવો બાવો ખાઈ લઈ. એ ભાઈબંધી ભૂલાય નહીં, દોસ્તી વિસરાય નહીં, તારા જેવો જીગર જાન બીજો કોઈ કે દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક, દોસ્ત મારો જીગર જાન કરોડોમાં એક, તારી મારી ભાઈબંધી માં નથી. સોડા પી લો હવે. બ્લોગનો એન્ડ કરી નાખો. જય વેલનાથ, જય માતાજી. બધાને વેલનાથ બાપુ સુખ સમૃદ્ધિ આપે, તમારું સ્વાસ્થ્ય નિરોગીમય રહે ને હંમેશા તમે છે ને હસતા ખીલતા રહો અને તમારી પારિવારિક શાંતિ મળે. બસ બીજું કાંઈ નહીં. અને આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ ને આવના બ્લોગ આવતા રહે છે, જોવાનું ભૂલતા નહીં. જયેશ ગળતેજા ચેનલનું નામ છે. જય માતાજી, જય વેલનાથ.